નમસ્કાર કર્મચારીઓ, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો અમદાવાદમાં વર્ગ 4ના જે નોકર મંડળ કર્મચારીનું જે મંડળ છે વર્ગ 4નું બનેલું, નોકર મંડળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી છે. કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી સામે જે છે તે ચક્કાજામ કરવામાં આવે છે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના નોકર મંડળ દ્વારા વર્ગ 4ના કર્મચારીઓની 13 મુખ્ય મુદ્દાની જે માંગણીઓ સાથે ગઈકાલે જે છે તે ચક્કાજામ કરવામાં આવ્યો હતો, તેને લઈ અને મિત્રો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કઈ 13 મુદ્દાની મુખ્ય માંગણીઓ છે આ કર્મચારીઓની સરકાર દ્વારા આગામી સમયમાં તે ક્યારે સંતોષાશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા વિડીયોઝ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો અમદાવાદમાં નોકર મંડળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન મનપા કચેરી સામે એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ સામે કર્યો ચક્કાજામ. નોકર મંડળ દ્વારા છેલ્લા 2 મહિનાથી વિવિધ માંગણીઓને લઈને વિરોધ અને રેલી કાઢવામાં આવી. જાણો શું છે તેમની માંગણીઓ. તો છેલ્લા 2 દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદારો તથા તમામ ખાતાના વર્ગ 4ના કર્મચારીઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ મેદાને જંગમાં ઉતર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વોર્ડના સફાઈ કામદાર ભાઈઓ બહેનો તથા તમામ ખાતાના કર્મચારીઓએ સારંગપુરથી મહાશક્તિ રેલી યોજી હતી, જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચ્યા અને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. નોકર મંડળ દ્વારા વિરોધ પ્રદર્શન. તો આ વિરોધ પ્રદર્શન અંગે નોકર મંડળના જનરલ સેક્રેટરી કલ્પેશ મકવાણાએ જણાવ્યું હતું કે વિવિધ મુદ્દા પર અમે આંદોલન કરી રહ્યા છીએ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પણ અમે મળ્યા છીએ. ત્યારબાદ અત્યાર સુધી અમને બોલાવીને અમારી માગણી પૂર્ણ કરવામાં આવી નથી અથવા કોઈ ચર્ચા કરવામાં આવી નથી. આથી અમે હવે વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા છીએ. હડતાલ પર ઉતરવાની ચીમકી. આ આંદોલનમાં એએમટીએસ, સીએનસીડી, સફાઈ કામદારો અને જુદા જુદા વિભાગના કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. ઘણા સમયથી અમારી માગણી છે કે સીએનસીડી વિભાગના કર્મચારીઓને કાયમી કરવામાં આવે. માત્ર અમદાવાદ શહેરના 24 કલાકની નોકરી ચલાવવામાં આવે છે, અન્ય કોઈ શહેરમાં નહીં. અમે 2-4 દિવસ રાહ જોઈશું, પછી પણ અમારી માંગનું નિરાકરણ નહીં આવે તો અમે હડતાલ પર ઉતરીશું. ગત વર્ષે 6200 જેટલા સફાઈ કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અલગ અલગ વિભાગોમાં પણ ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે, તેની પ્રોસેસ ચાલી રહી છે તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું. આ મુદ્દે વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે સામાન્ય સભામાં જણાવ્યું હતું કે એએમસીના નોકર મંડળ દ્વારા છેલ્લા 2 દિવસથી વિવિધ માંગણીઓને લઈને વિરોધ અને રેલી કાઢવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. તેઓની માંગ છે કે આઉટસોર્સિંગ જે છે તે બંધ કરવામાં આવે અને કાયમી લોકોને ભરતી કરવામાં આવે. તેઓની માંગ પૂરી કરવા માટે પણ તેઓ રજૂઆત કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે નોકર મંડળ છે તેમની મુખ્ય 13 મુદ્દાની કઈ માંગણીઓ છે. તો પહેલી છે કે અમદાવાદ શહેરની વસ્તી આશરે 90 લાખથી વધારે છે અને સ્વચ્છ ભારતમાં પ્રથમ નંબરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવેલ છે, જેથી ક્ષેત્રફળ અને વસ્તીને ધ્યાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હસ્તક આવેલા 7 ઝોનમાં જુદા જુદા વોર્ડમાં ચાલતી RWA સંસ્થાઓ દિવસ અને રાત્રે ચાલી છે. તે કોન્ટ્રાક્ટ બંધ કરીને 15,000 સી રજિસ્ટર રોજિંદા સફાઈ કામદાર તરીકે નિમણૂક કરવામાં આવે. બીજી મુખ્ય માંગણી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલા તમામ હોસ્પિટલની અંદર આઉટસોર્સિંગ પ્રથા ચાલે છે તે બંધ કરીને અગાઉ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કામગીરી કરેલ હોય તેવા કર્મચારીઓને પુનઃ ફરજ પર હાજર કરવા અથવા મલ્ટીપર્પઝ કર્મચારીઓની નિમણૂક કરવી. ત્રીજી માંગ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક તમામ હોસ્પિટલની અંદર વર્ગ 3-4ના કર્મચારીઓની મહેકમ શિડ્યુલની જગ્યાઓ પર પોલિસી નીતિ નિયમ મુજબ પ્રમોશન આપવા અને આઉટસોર્સિંગ પ્રથા બંધ કરીને કાયમી કરવી. ચોથા નંબરની માંગ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલા 7 ઝોનની અંદર નોર્મ્સ મુજબ 20 સફાઈ કામદાર દીઠ એક મુકદ્દમ મૂકવા અને સફાઈ કામદારોમાંથી મુકદ્દમની જગ્યાએ પ્રમોશનની તાકીદના ધોરણે ભરવા વિનંતી કરી છે. 5મા નંબરની માંગ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલા 7 ઝોનની અંદર મશીન હોલથી ચાલતી RWA સંસ્થા બંધ કરી શિડ્યુલ મુજબ કર્મચારીઓની કાયમી નિમણૂક કરવી. 6ઠા નંબરની માંગ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા ફાયર બ્રિગેડના કર્મચારીઓને 24 કલાકની અંદર ફરજ સોંપવામાં આવી છે તે બંધ કરી 8 કલાકની કામગીરી કરાવી. 7મા નંબરની જે મુખ્ય માંગ છે એએમટીએસમાં વર્ષ 2006થી 11 સુધીની ડ્રાઈવર અને કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ આકસ્મિક મરણ થવાથી તેઓના પરિવારને રહેમ રાહે વારસદાર તરીકે નોકરી આપેલી છે તેવા કર્મચારીઓને કાયમી કરવા. 8મા નંબરની માંગ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલા 7 ઝોનમાં કામ કરતા સફાઈ કામદારોને એએમસીની નીતિ નિયમ મુજબ ઝોન દીઠ નવા આવાસ બનાવી આપવા. 9મા નંબરની માંગ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અગાઉ જુદા જુદા ઝોનમાં પાર્ટ ટાઈમ અને ફૂલ ટાઈમ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હોય પરંતુ કોઈ કારણસર આવી ન શક્યા હોય તેવા રોજિંદા સફાઈ કામદારો પર માનવતા અને દયા રાખીને પુનઃ ફરજ પર હાજર કરવા વિનંતી. 10મા નંબરની માંગ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલા 7 ઝોનમાં સીએનસીડી વિભાગમાં આઉટસોર્સિંગ કર્મચારીની જે છે તે બંધ કરી અને શેડ્યુલ મુજબ રોજિંદા કામદારોની નિમણૂક કરવી. 11 નંબરની માંગ છે કે અમદાવાદ એએમસીના કામ કરતા કર્મચારીઓ અનફિટ કે મરણ થતાં અન્ય વિભાગમાં ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓને
રાજ્ય સરકારના પરિપત્ર નંબર 2023નો અમલ કરીને કર્મચારીને પુરવણી સાથે પગાર ચૂકવવો 12 નંબરની માંગ છે. એએમસીમાં પોતાના જીવના જોખમે કામ કરતા વર્ગ 1 થી 4ના કર્મચારીઓને સુરત મહાનગરપાલિકાના પ્રમાણે ગ્રેડ પે પગાર ચૂકવવામાં આવે તે મુજબ એએમસી કર્મચારીઓને ગ્રેડ પે પગારનો અમલ કરવા બાબત 13મા નંબરે છે. એએમસીમાં કામ કરતા તમામ ખાતાના કર્મચારીઓને કલ્યાણકારી વેલફેર યોજનામાંથી લોન આપવામાં આવે તે ખૂબ જ પ્રશંસનીય છે. આ લોન આપતી વખતે કર્મચારીની ફરજિયાત વીમો લઈને તેમને લોન આપવી જેથી મરણ બાદ વીમાના આધારે વેલફેર લોન માફ કરે. આ મુદ્દે એએમસી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને એમની કોઈ માંગણીને પૂરી કરી શકાય તે અંગે નિર્ણય લેવામાં આવશે. જય હિન્દ. અસ્તુ.